પાસે પરિવારના આદરણીય સૌથી સિનિયર એવા છે ભાઈ શ્રી હર્ષદભાઈને વિનંતી કે લાયન એચ શાહ સાહેબ જે છે એમને અમરોલી પરિવાર વતી સ્વાગત કરવા વિનંતી। આદરણીય શ્રી લાયન એચ શાહ સાહેબ અમારા પરિવારના સભ્ય એવા શ્રી આદરણીય શ્રી હર્ષદભાઈ પટેલ સાહેબની વિનંતી કે આદરણીય શ્રી એચ શાહ સાહેબનું સ્વાગત કરવા વિનંતી। ભાઈ શ્રી હર્ષદભાઈની વિનંતી કે એવા જ આપણા સિનિયર એવા આદરણીય શ્રી લાયન સુધીરભાઈ દેસાઈ સાહેબનો પણ અમરોલી પરિવાર વતી સ્વાગત કરવા વિનંતી। આદરણીય શ્રી લાયન સુધીરભાઈ દેસાઈ સાહેબ એમને આપણે જોરદાર તાળીઓથી ખાસ યાદ કરી લઈએ, બસ આભાર છે। ભાઈ શ્રી કમલેશભાઈને વિનંતી કે એવા જ આપણી પાસે અત્યારે જે તત્કાલીન પ્રમુખ જે છે હાલના એવા આદરણીય શ્રી પ્રોફેસર કિરીટભાઈ શાહ સાહેબનો પણ અમરોલી એટલે કે જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર વતી સ્વાગત કરવા વિનંતી। આપણે એમને જોરદાર તાળીઓથી સ્વાગત કરી લઈશું। એવા જ આપણી પાસે જે છે અત્યારે ડોક્ટર અતુલભાઈ શાહ સાહેબ કમલેશભાઈને જ વિનંતી કે શ્રી અતુલભાઈ શાહ સાહેબનું અમરોલી પરિવાર વતી સ્વાગત કરવા વિનંતી। ભાઈ શ્રી કમલેશભાઈ જેઓ અમારા આંકડાશાસ્ત્ર વિભાગના અધ્યાપક છે। आदरणीय श्री कमलेशभाई ने विनंती के भाई श्री धनवंतभाई पंड्या साहेब जो मंत्री श्री है एमनो पण अमरोली परिवार वती स्वागत करवा विनंती। आदरणीय श्री धनवंतभाई पंड्या जी एवं कमलेशभाई ने विनंती के लायन सतीशभाई कणिया जी अपनी पास हाजर है तेमने कमलेशभाई ने विनंती के एमनु स्वागत करवा विनंती। आदरणीय श्री लायन सतीशभाई कणिया जी श्री कमलेशभाई सावलिया जी स्वागत करवा विनंती। भाई श्री हर्षदभाई ने विनंती कि श्री लायन शशिकांत भाई बोडावला साहेब अपनी पास उपस्थित है तो तेमनो पण अमरोली परिवार वती स्वागत करवा विनंती। लायन शशिकांत भाई बोडावला जेवोनु रक्तदान क्षेत्रे खूब मोटू काम कर रहा है। आदरणीय श्री शशिकांत भाई बोडावला साहेब एवं ज अमारा परम मित्र एवं लायन योगेशभाई देसाई हर्षदभाई आदरणीय श्री लायन योगेशभाई देसाई साहेब जो अत्यारे वाइस प्रेसिडेंट है भाई आदरणीय श्री योगेशभाई देसाई साहेबनो पण अमरोली परिवार वती स्वागत करवा विनंती। आदरणीय श्री लायन योगेशभाई देसाई साहेब एवं ज अमारा परिवारना आम तो विद्यार्थीनी पण ए छे संगीत विशारद पण छे एवा कुमारी आरोही सुमेश्वरानो पण बेन श्री ऋतुबेन ने विनंती के आरोही सुमेश्वरा जे छे गुरु शिष्य जेवुं छे ऋतुबेन ने विनंती के बेन श्री आरोही सुमेश्वरा के जो ने स्वागत कर विनंती। तो आरोही बेन पण अमरोली परिवार वती स्वागत करा विनंती के तेओ सतत ए मास्टर डिग्री पण करी छे अने संगीत विशारद पण छे। अने ममताबेन पटेल के जो एसपीबी हाईस्कूल ना छे भाई श्री कमलेशभाई ने विनंती के कमलेशभाई सावलिया जी ने के अपना परिवार सभ्य एवं ममताबेन पटेल नो जो आज निर्णायक तरीके सेवा आपी रहा है तो ममताबेन नो स्वागत करवा विनंती। पुनः सर्वनो आभार। फरी एक बार पुनः विद्यार्थी विनंती के बने एटली एंट्री वधे मैं वच्चे जो तमारे माटे समय काढવાનો प्रयत्न कर्यो ते एटला माटे खास के तेनी माटे विनंती छे। हूँ आदरणीय श्री एच शाह साहेब ने विनंती करीश के तमारे अमारा माटे 3 मिनिट काढवानी छे। आ पुस्तक जे छे पुस्तक का नहीं है हमारा ऋतुबेन जे छे ए पीएचडी थया छे એટલે એચ શાહ સાહેબ ની વિનંતી કે અમરોલી પરિવાર વતી અમારા જે અંગ્રેજી વિભાગના અધ્યાપિકા છે પ્રાધ્યાપક ઋતુબેનનું અમરોલી પરિવાર વતી સ્વાગત કરવાની આપણે એમને જોરદાર તાળી બજાવી લઈએ કારણ કે બેન સામાન્ય રીતે બેકગ્રાઉન્ડ ઉપર જે કર્ણાટક છે આભાર। અને સુધીરભાઈ લેપટોપ થઈ ગયું હવે આ જે છે તમારે આમ ફેરવી દેવાનું છે એટલે અમે બેઠા બેઠા અમે એને તમારા જ હસ્તે आई नोटिस बोर्ड नो में लॉन्च कर दिए थे अब जरा बार તમારે ત્યાં ઉભા થવાનું પેલું ઋતિબેન ક્યાં ગયા એની છોકરી પાયલ પાયલ ક્યાં છે પહેલે તો લેક્ચર માં પાયલ લેક્ચર દિનેશભાઈ આવડે દિનેશ એટલે ખાસ એને એ જે લॉन्च કરવાનું છે તે દિનેશ દિનેશ आई नोटिस બોલવું પડે હા
આભાર વડીલો. એટલે બવલી રહી ગયા આમતા બધી ટેકનોલોજી આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે, પણ એ અલગ વસ્તુ છે. એ સમયની બગાડતા ફરી એકવાર મિત્રોનો આભાર. લાયન્સ ક્લબના સભ્યોમાંથી ટ્રસ્ટી સાહેબને હું અહીંયા આમંત્રણ આપું છું કે તેઓ પ્રસંગોચિત બે શબ્દો રજૂ કરે. ઈશ્વરને પ્રાર્થના કરું કે 3 મિનિટથી વધારે બોલવાની મને શક્તિ ના આપે. સ્પર્ધકમાં મારું નામ લખી દેજો તમે. કોલેજને જેટલા અભિનંદન અને ધન્યવાદ આપું એટલા ઓછા છે. ચાવડા સાહેબની કેબિનમાં અડધો કલાક બેસવાનો મને લાવો મળ્યો અને એ સમય દરમિયાન ચાવડા સાહેબે વિદ્યાર્થીઓ જોડે જે વાતો કરી એનાથી હું ખૂબ પ્રસન્ન થયો. કારણ કે તેમણે એમની માર્કશીટ જોવાની સાથે એમની મુખમુદ્રા પણ જોઈ, એમનો ભાવ પણ જોયો. એમણે કહેવા દો કે ચાવડા સાહેબ એક આચાર્ય નહીં પણ એક વિદ્યાર્થી અને મનોચિકિત્સક પણ છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ કોલેજનો ડંકો વાગે છે ભાઈ. અને એટલા માટે જ ચાવડા સાહેબ એમના સાથીદાર મિત્રો જેટલા અભિનંદનના અધિકારી છે એટલા કોઈ વિદ્યાર્થીઓ કે કોઈ શિક્ષકો આ શહેરમાં અધિકારી નથી. મિત્રો ફરી એક વખત આ શહેરના આચાર્ય શાળાના કોલેજના આચાર્યશ્રી અને શિક્ષકગણને તાલીઓથી વધારી દે છે. ઇનોવેશન 15નું એક મને મેગેઝિન ન્યૂઝ લેટર આપવામાં આવ્યું. અદ્ભુત સ્પર્ધાઓ યોજી છે. બધાની વાત બે વાત મને ગમી ગઈ. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. તમારા મોઢા પર હું પ્રસન્નતા જોવા માંગુ છું ભાઈઓ અને બહેનો. અને યુવાન યુવતીઓ વિના કારણે કેમ ગંભીર બની જાય છે મને સમજ નથી પડતી. એટલે આવી સ્પર્ધા તમને હંમેશા હસતા રાખે એ વાત છે. બીજી વાત છે બાથરૂમ સિંગિંગ. મને કહેવા દો કે ઘરની અંદર એટલા બધા ગંભીર બન્યા પછીથી બાથરૂમ જ 4 દિવાલની એવી એક રૂમ છે કે જેની અંદર તમે ગમે તે ગાઈ શકો. માતા પિતા પણ નહીં સાંભળે, ભાઈ બહેન પણ નહીં સાંભળે. અને આ જે રિલેક્સેશનનો જે ટાઈમ તમને મળે છે એ તમારા જીવનમાં અદ્ભુત કામ કરે છે. મિત્રો, આ તમારા પુસ્તકમાં એક પ્રાર્થનાની વેળાએ મકરંદભાઈએ મકરંદ દવેનું નામ તમે સાંભળ્યું હશે. મકરંદ દવે એક અદ્ભુત સાહિત્યકાર. સમગ્ર સારસ્વતોમાં જો કોઈને પ્રથમ નંબર આપવો હોય તો એ મકરંદભાઈનો છે. એમને પ્રાર્થના વિશે ઘણું લખ્યું છે, હું વાંચતો નથી, પણ એમને કહ્યું છે કે તું પ્રાર્થના કરજે પણ ધન માન ઐશ્વર્ય માટે પ્રાર્થના ન કરીશ, કારણ કે તે માગનારાની ત્યાં લાઈન લાગેલી છે. તમારો નંબર એમાં લાગવાનો નથી. ઘણું બધું કહ્યું છે, તેમના વિશે જોઈ લેજો. મિત્રો, પ્રાર્થના સાહેબે બહુ સરસ વાત કરી તમને, પડલ સાહેબે. પણ 2 વાત હું ઉમેરું છું. જે ક્ષણે તમારા મન અને શરીરનું તદુત્મ જળવાય તે પળ અને તે ક્ષણે પ્રાર્થના છે. ઈશ્વરને અરજ કરવામાં આવે, ઈશ્વરને નિવેદન કરવામાં આવે કે જેમાં કોઈ પ્રલોભનો નહીં હોય તે પ્રાર્થના છે. પ્રાર્થના માત્ર ભજન કરવાથી કે અવાજ કરવાથી થતી નથી. મારું તો તમને નિવેદન છે કે તમારા અભ્યાસમાંથી, ગૃહ કાર્યમાંથી 10 મિનિટ કાઢીને કોઈ સુખાસનમાં બેસો, પદ્માસનમાં બેસો અને તમારી આંખને તમલારો લઈને કપાળ પર ધ્યાન કેન્દ્રિત કરીને 10 મિનિટ સુધી બસ ઈશ્વરનું ધ્યાન કરો. એના કરતાં મોટી કોઈ પ્રાર્થના નથી. ભૂતકાળની અંદર અમારી શાળાની કોલેજોમાં જે ગવાતી પ્રાર્થનાઓ છે ને, આ એક પ્રાર્થના તમને કહું, અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, પ્રભુ પરમ સત્ય તું લઈ જા,
કેટલી અદ્ભુત પ્રાર્થના છે. આવી પ્રાર્થના તમે રોજ ગાઓ, તમે રોજ ગાઓ. હમણાં પણ સરસ પ્રાર્થના ગવાય, તારું સાધન બનાવી મુજને દે પ્રભુ, તારું સાધન બનાવી મુજને દે પ્રભુ. પ્રભુના શરણમાં તમે ઝૂકી જાઓ છો, આને કરતાં અદ્ભુત પ્રાર્થના નહીં હોય. એક વાત બીએડ કોલેજના ધારેલા મિત્રોને કહું છું, આ દેશનું ભાવિ આ દેશના શિક્ષકો પર નિર્ભર છે. તમારી કોલેજમાં આવતા વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યોના પાઠો બનાવજો. તમારી કોલેજમાં આવતા વિદ્યાર્થીઓને શિક્ષકત્વના ગુણો શીખવજો અને એમની પાસેથી પ્રતિજ્ઞા કરાવજો કે સતત વિદ્યાર્થીઓને સમર્પિત થઈને રહે. તો હું માનું છું દેશનું ભવિષ્ય છે. વિદ્યાર્થીઓ માટે 2 શબ્દો છે. બી લોયલ ટુ યોરસેલ્ફ. તમારી જાતને વફાદાર રહો, તમારા કુટુંબને વફાદાર રહો, માતા પિતા પ્રત્યે વફાદાર રહો, વડીલો પ્રત્યે વફાદાર રહો અને શિક્ષકો પ્રત્યે વફાદાર રહો. કદી પણ શિક્ષક, માતા પિતા કે વડીલો પ્રત્યે તિરસ્કારની લાગણી, અપશબ્દો તમે નહીં વાપરશો. મારા ઘેરથી મારી ઓફિસે જતા વચ્ચે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની કેપી કોમર્સ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ આવે છે. હું જ્યાં વળું છું ત્યાં 11 વાગે બહેનો અને ભાઈઓ દુઃખ સાથે જવું પડે. 20-25 છોકરા છોકરીઓ મોટરસાઇકલ બેસીને શું ગપ્પા મારે ખબર નથી. 11-11:30 ટાઈમ હોય, કોલેજ ચાલુ હોય ને એ લોકો બહાર બેસી રહે. બાજુના બંગલાવાળી મોટી મોટી દિવાલો ઉપર ગમે તેવું લખાણ એ લોકો કરતા હોય, ત્યારે મને એવો ક્ષોભ થાય કે ભારત દેશનું ભાવિ અંધકારમય છે. ભારત દેશનું ભાવિ અંધકારમય છે. ભાઈઓ અને બહેનો, તમે આવું નહીં કરશો. તમે એક પ્રમાણિકતાથી મોરલ વેલ્યુ પણ જીવન જીવજો. અને આ કોલેજને હું શુભેચ્છા પાઠવું છું. અને સ્પર્ધા કરતા રહો. સ્પર્ધામાં ઇનામ મળે ન મળે બહુ અગત્યનું નથી. તમે ભાગ લો છો, પ્રાર્થના કરો છો, એ અગત્યનું છે. ધન્યવાદ.